કોઈ જગ્યાએ ઓપરેટરમાં હોઈએ, ઓફિસમાં હોઈએ કે અહીંયા સરકારી ક્ષેત્ર હોય તો અઘરું તો છે. જ્યારે આપણી એજ્યુકેશનમાંથી આ ફિલ્ડમાં આવીશું, પ્રોફેશનલમાં આવીશું, ત્યારે આ બધા તો હોય જ. એની સાથે પ્લસ અહીંથી ક્યાંક આપણે જવું છે તો અપડાઉન કરવું પડશે. 8 કલાકની જોબ, 1-2 કલાક અપડાઉન થયું, 10 કલાક, 11 કલાક. એટલે આ બધું કેમ? તો જ્યારે કરિયરની આપણે શરૂઆત આપણી થાય તો એ વખતે લોટો હોય ને, લોટો એનો ટુકડો છે તો એનો ઉપયોગ કશો ના થાય. ઉપયોગ આપણે કરવો છે તો એનાથી કંઈક ખોદવું હોય તો વળી ના ખોદાય, કોઈ વસ્તુ કરવી છે તો વળી ના કરાય. તો એના માટે શું કરવું પડે? એને હીટ ટ્રીટમેન્ટ આપવી પડે. એન્જિનિયરિંગ વાળી ભાષામાં આપણે હીટ ટ્રીટમેન્ટ આપીએ, એને ટીપીએ, ગરમ કરીએ, ઓગાળીએ, આ બધી વસ્તુ કરીએ તો એમાંથી શેપ બને. શેપમાંથી આપણે જેવો શેપ આપવો હોય એવો આપી શકીએ, બેન્ચીસ બને. तो मिनिमम जो नागो का जैसे लाइट बनाती है, लाइट हाँ, तो उसका व्यक्तिगत कौन का साफा में से है तो लेबर आईटी वालों का हाँ,